ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાર્લિક બટર પરોઠા. તો એના સારું આપણે લસણ, તો અત્યારે લીલું લસણ બહુ આવે છે, તો આપણે આ લીલા લસણના બનાવશું. તો આ લીલું લસણ આટલું આપણે પોણો વાટકો જેટલું લીધું છે, આ રીતે કાપીને એમ. અને આ આપણે લીધું છે એના જે ઉપરના કર્યું હોય એ સુધારીને લીધીશ લસણની. અને મરચાં તો 2 થી 3 આપણે લીલા મરચાં લીધા છે, તો તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો મરચાં એમ. અને માખણ તો આપણે ઘરનું માખણ લીધું અડધો કપ જેટલું. અને આ આપણે લીધા છે લીલા ધાણા. અને મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને પરોઠા માટે આપણે ઘઉંનો લોટ 2 કપ લીધો છે. પાણી જોવે લોટ બાંધવા માટે. અને ઘી, તો આને આપણે ઘીમાં બનાવશું એમ. તો પહેલાં આપણે આનો વઘાર કરશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે માખણ નાખીશું બધું. તો આપણું ઘરનું જ બનાવેલું માખણ છે, તો થોડુંક એને ઓગળવા દે હું આપણે માખણને. તો બધું માખણ આ રીતે આપણે એને ઓગાળી લેવાનું. એકદમ મસ્ત ફ્લેવર આવે છે માખણ અને લસણનો. આપણે ફ્રીજમાં રાખ્યું હોય એટલે થોડુંક વાર લાગે, થોડીક મિનિટ થતા એમ. આમાં આપણે હવે લસણ નાખીશું. તો આ લસણનો જે સફેદ ભાગ છે એ, અને લીલું મરચું. ગેસ ધીમો કરી દેવાનો. આમાં આપણે હવે આ લસણ નાખી દઈશું લીલું બધું. તો થોડોક ગેસ વધારશું ને આને થોડીક વાર આમાં પાકવા દેવું આપણે માખણમાં લસણને. વચ્ચે વચ્ચે હલાવી લેવું. તો લસણ આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધું છે. તો હવે એમાં આપણે લીલા ધાણા નાખી દેવું. અને મીઠું નાખી દેવું. સ્વાદ પ્રમાણે મીઠું આપણે પરોઠામાં જેટલું જરૂર પડે એ પ્રમાણે એમ. હવે એને ગેસ બંધ કરી દઈશું આપણે. અને લોટને આપણે ચાળી દઈશું. તો લોટ બધો આપણે આમાં ચારી લેવું. તો લોટ બધો આપણે ચારી લીધો છે. તો આ આપણે લસણ ને બધું એમાં નાખીશું લોટમાં. આ બધું આમાં લઈ લેવું આપણે. મૂળ બીજું આપણે નાખવાની જરૂર નથી, કે આપણે આમાં ઘણું બધું માખણ નાખ્યું છે એટલે. તો આને આપણે હવે મિક્સ કરી લઈશું લોટમાં બધું. તો આ બધું આપણે આમાં મિક્સ કરી લીધું છે. એકદમ હાથથી આમ બધાય લોટમાં થઈ જાય મિક્સ એમ. મોણ એકદમ દેવાઈ જાય સરસ આ રીતનું. તો એને આપણે લોટ બાંધી લેવું. તો જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખીને આપણે પરોઠાનો લોટ બાંધી લેવું. થોડું થોડું નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. એકારે વધારે નહીં નાખવાનું, નકર ઢીલો થઈ જાય એમ. તો લોટ આપણે બાંધી લેવું. તો લોટ આપણે બાંધી લીધો આ રીતનો. બહુ કઠણ નહીં, મીડિયમ.
તો એની ઉપર થોડુંક ઘી લગાવશું. આપણે તેલ તો આમાં વાપરતા જ નથી એટલે તો લોટને ખાલી આપણે થોડીક વાર 5-1 મિનિટ માટે રાખશું. તો હવે આપણે આમાંથી પરોઠા બનાવી લેવું. તો વારવા માટે આપણે લોટ લઈ લીધો છે અને તવી આપણે ગરમ મૂકી દીધી છે. તો આમાંથી એક લુવો લે હું આ રીતે અને ગોળ કરી લઉં અને આ રીતે આપણે લોટવાળું કરીને એને વણી લેવું. તમે કોઈ પણ સાઈઝના બનાવી શકો એમ. તો આ સાઈઝના આપણે બનાવશું. બહુ જાડાઈ નહીં બહુ પાતળાઈ નહીં, મીડિયમ આ રીતના એમ. તો તવી આપણી ગરમ થઈ ગઈ છે તો ગેસ ધીમો કરી નાખશું અને થોડુંક આપણે એમાં ઘી લગાવશું. અને આપણે ઘીમાં શેકી લેવું. તો એક બાજુ શેકાઈ પછી ફેરવી નાખશું. તો બે બાજુ એકદમ સરસ ધીમા ગેસે શેકી લેવું. નહીં શેકાય ત્યાં બીજું વણી લેવું આપણે. તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધું છે. તો કાઢી લેવું અને આ રીતે આપણે બીજાય બનાવી લેવું. તો આપણે પરોઠા આ રીતે 3 બનાવી લીધા છે. તો એને આપણે સર્વ કરશું. તો એને દહીં આરે સર્વ કરશું. દહીં અને અથાણું, આપણે ગુંદાનું અથાણું. તો એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં અને પરોઠા એકદમ સોફ્ટ અને એકદમ સરસ થાય છે. અને ઘીમાં બનાવ્યા છે આપણે, માખણ ને ઘી ને બધું એમ. તો તૈયાર છે આપણા ગાર્લિક બટર પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ગાર્લિક બટર પરોઠા.